તો જો આપણે અત્યારે વાગી જશે 11 ને ઠાકરજીને લેવા જવાના છે. આમ તો વાસ્તે ગાસ્તે લઈને આવવાના હોય, પણ થોડાક આઘા છે એટલે અમે બે લઈ આવીએ અને સ્થાપના કરી દઈએ અને પછી આપણે અહીંયા ધૂન ને એવું બધું રાખશું સાંજે. તો આપણે જઈએ છીએ અત્યારે ઠાકરજીને લેવા માટે. સાઈડમાં ગાયોનું માંજણનું ઘરનું કામ કરવાનું એટલે બહુ આપણે તૈયારી નથી કરતા, પણ તોય તે ખાલી આપણે ભગવાનને જે થાય યથાશક્તિ ગાયોનું બધું કામ કરતા આપણે પછી જે થોડોક ટાઈમ વધે છે તો એમાં આપણે આ ઠાકરજીનું કામ કરવાનું છે આજે. તો જઈએ આપણે અત્યારે ઠાકરજીને લેવા માટે. આજ તો ખબર છે કે એમ ટાઈમ હોય તોય વહેલા 5 વાગ્યાના આખું મૂકી દે મૂકવાના. જય ઠાકરજી. ઠાકરજીનો મુગટ પડી ગયો છે. જય રામ. કનૈયા લાલ કી જય. પધાર્યો ને કઈ જઈએ. અત્યારે તો આપણે ઠાકોરજી લાવીને એમને મૂકી દીધા છે. આપણી ગાયના દૂધ, દહીં, મધ, પંચામૃતથી ઠાકોરજીને નવરાવશું અને ફરી પાછી અહીંયા બપોર પછી સ્થાપના કરશું. કારણ કે સાંજે ધૂન વજન બધું સાંજે રાખેલું છે. ઠાકોરજી રાઈટ રોકાય બધું કા આપણી ગાય ઉપર આટો પણ મરાવા લઈ જાવ ઠાકોરજીને. કારણ કે ગામના મંદિરના ઠાકોર જેને આપણે ખાલી દર્શન કરવા માટે જવું હોય તો વિચાર કરવો પડે. એ આપણે આંગણે આવે તો આપણે કેટલી ખુશી હોય. ચાર વાગ્યાની વાત છે. આપણે ઠાકોરજીને નવરેવા ધોરેવા નવા વાઘા પહેરાવી દીધા. આપણા ઘરના ઠાકોરજી પણ મૂકી દીધા નનકો લાલો અને આવું કાંઈ ખણગારી દીધું છે ઠાકોરજીને. અને ગાયોનું કામ પણ અત્યારે શરૂ થઈ ગયું છે. ગાયોનું પણ કામ કરી નાખ્યું અને જેમ બને એમ જલ્દી હવે પ્રસાદની બધી તૈયારી, હાનની બધી તૈયારી કરવાની છે. તો ઠાકોરજી કેવા તૈયાર થયા કમેન્ટ કરજો જરાક. અને હવારથી 9 હાડીસ પહેરી છે, હું તૈયાર નથી થઈ. ઠાકોરજીને કરી દીધા છે. રાધાજીને મારે તૈયાર કરવાનું બાકી છે. પૂરવા જો અત્યારે ઠાકોરજી પાસે જ રહી છે. ઠાકોરજી તો શણગારાઈ ગયા છે ને સાંજે બહુ મોડું થાય, પાન નહીં બને ઉતાવળે એટલે અત્યારે જ પાન બનાવી નાખું. આરતીની થાળી તૈયાર કરી નાખું, પછી પ્રસાદનું બધું એક કોલામાં ભરી લો. એટલા માટે બધી તૈયારી કરું છું. ને પાન ગુલકંદ બનાવેલું નથી એટલે ઘરે આપણે બનાવીએ છીએ કેવી રીતના બની. પહેલાં તો મધ નાખેલું જ હતું થોડું, તોય પાછું ફરી નાખી દીધું એટલે ગુલાબના પાન છે એ ગળી જાય એકદમ. એના મેં મધ નાખી દીધું છે. હવે એમાં આપણે એલસી મૂકી દેવું, લવિંગ મૂકી દેવું, 2 લવિંગ મૂકશું, 2 એલસી. ભગવાન કૃષ્ણ આખી એલસી, આખા શિંગદાણા એવું વધારે ખાતા. રોજ તો આપણે ભગવાન માટે કાંઈ કરી નથી. એક તો સવારથી લઈને સાંજ સુધી બસ કામ જ થતું હોય છે, બીજું કાંઈ નથી થતું. પણ ક્યારેક આપણે આંગણે જો ઠાકોરજી એવા હોય તો આવી રીતના આપણે એને પાન બનાવીને આપણો ભાવ પ્રગટ કરીએ કે બસ જે કાંઈ આપણી પાસે હતું એ નાખ્યું, વધારે કાંઈ નથી નાખ્યું. એલસી છે, લવિંગ છે, તજ છે, દ્રાક્ષ છે. ને આ થાળી પણ તૈયાર થઈ ગઈ છે. વાયટુની 5 પાન આપણે આમાં મૂકી દેવું. જે આ પ્રસાદ ધર્યા પછી પાન મૂકવાનું છે, પણ આપણે અગાઉની તૈયારી છે ને આમાં આપણે કંકુ મૂકી દેવું ભગવાનને સાંડલો કરવા માટે. એટલે ભગવાનની આરતી, કંકુ અને પાન જે એને આરતી થઈ જાય એટલે થાળ ધરાઈ જાય પછી આપવાનું છે. એટલે બની ગયું છે પાન અને આરતી. ઠાકોરજીનું પાન મુકાઈ ગયું છે આમાં અને અહીંયા મૂકી દઈએ. અત્યારે પ્રેમ ધરી મંદિર પધરાવો, પ્રેમ ધરી મંદિર પધરાવો, આનંદ સુખના દેવાય, આનંદ સુખના દેવાય, આનંદ મંગલ કરવાય.
તો ગંગાને બધાને આરતી દઈ દઈએ અત્યારે ઠાકરજીની. ગંગા જો આરતી લઈએ છીએ. બધી ગાયોને ઠાકોરજીની રક્ષા કરજો, કારણ કે ઠાકોરજીને ગાયો વાલી હતી એટલા માટે. ભાગી ગયા છે 9 અને એમ થતું હતું કે કોઈ માણસ નહીં આવે, કારણ કે લાઈટ વહી ગઈ હતી. તો લાઈટ આવી ગઈ છે ટાઈમે અને 9 વાગ્યા ટાઈમે પહોંચો એટલે આપણે માણસો આવવા મળશે. તો ફૂલ લાવ્યા હતા, ભગવાનને બધો શણગાર થઈ ગયો છે, ફૂલ બાકી રહી ગયા હતા. તો આપણે હાર તો બનાવી નહીં ફેરવી, કારણ કે હાર છે ભગવાનને, મુંગળ ને એવો શણગાર છે એટલે હાર નહીં કરે, પણ આવી રીતના ફૂલ મૂકી દઈએ ભગવાનને.
જરીક જ હો, આમાં જરીક ઓરામે લોટ નાખવું જોઈએ જરીક એટલે બસ બસ શરદ પૂનમની રાતડી અને રાસ ગાયમો છે વ્રજમાં ભારે એ પછી મારા વાલેરા માને મને રાસ એ વ્રજ મને વાત કી જય. રણછોડ રાય. હવે આપણે કાંઈ બેસી જાઓ. રાધા રાણી કહેજો રસોડે આવે તારે. હવે આપણે બધી ગાયોને દર્શન કરી લઈએ કારણ કે આ અવસર એક અમૂલક અવસર છે. આ મૂર્તિને બ્રાહ્મણ સિવાય કોઈને પૂજા નથી કરવા મળતી. એની બદલે જો ગંગા જોવે છે કે હું લઈને આવ્યા. તે ગાયો કાંઈ મંદિરે જઈને દર્શન ન કરી કે એટલે આપણે ગાયોને આપણે મંદિરના ઠાકોરના દર્શન કરાવીને આ બહુ વર્ષો જૂની મૂર્તિ છે. બાપુને પણ ખબર નથી કેટલા વર્ષની છે અને એક પથ્થરમાલી બનાવેલી છે. જો ગોદાવરી છું ને કે 12 મિનિટ નાવું ત્યાં આવે એમ પણ આમ તમે ઠાકોરસિંહ જોઈએ તો આપણને એમ થાય શું કરવું એમ.